नमस्कार, टाइम्स न्यूज सिलवासा में आपका स्वागत है। दादरा नगर हवेली स्थित मेघवाड़ विस्तार पर इन दिनों गंदगी ही गंदगी फैली हुई है, जिससे ग्रामजनों को काफी समस्याओं का सामना करना पड़ रहा है। जानकारी दे दे कि मेघवाड़ विस्तार पर पिछले 5 से 6 सालों से मसाट एवं रखोली के कंपनियों द्वारा कचरा डाला जा रहा है और अब ये कचरा इतना ज्यादा इकट्ठा हो गया है कि पूरे गांव में घातक बीमारियां फैलने का भय ग्रामजनों को सताए जा रहा है। निवासियों ने बताया कि नजदीक में ही एक स्कूल है, जिससे छात्रों के स्वास्थ्य को खतरा है, तो वहीं यह कचरे का गंदा पानी एवं केमिकल अब गांव के बोरिंग से पानी में मिक्स होकर आ रहा है। ग्रामजन काफी चिंतित है। उन्होंने कहा कि ऐसा ही चलता रहा तो जल्द ही पूरा गांव घातक बीमारियों की चपेट में आ जाएगा। ग्रामजनों ने प्रशासन से अपील की है कि इस समस्या का जल्द से जल्द निवारण किया जाए। કે અહીંયા ગામમાં સ્કૂલ નજીક છે ને એટલી બધી ગંદકી છે, 4 થી 5 વર્ષથી એટલું આ ગંદકી કરે છે કે એનો રોગ ફેલાય તો જગ્યા પર સ્કૂલ છે એના છોકરાને હાનિકારક થાય ને સાહેબ આપણે સાંભળે તો જોતા છે કેટલો કચરો છે ને કે ગામમાં મહામારી જેવી કોરોના આગળ જેવી મહામારી ફોલાય છે। આ સેવણનું ગામડું છે મેઘવાડ। આજે અહીંયા કોઈ એવા અધિકાર કપડામાંથી કે કોઈ એને આ તો સાહેબ જીતુભાઈ રજૂઆત કરી પ્રદૂષણ વાપીથી સાહેબ લોકો આવી ગયા હમણાં ને આ લોકો બધું શૂટિંગ ને એવું બધું ઉતારી ગયા, પણ સાહેબ આ બંધ ક્યાં એવું થવા જોઈએ કે કાયમનું બંધ થવો જોઈએ ને નહીં બંધ થાય તો એને મહામારી ફેલાઈ જાય ને આખું ગામનું સાફ થઈ જાય। બોરિંગમાં તો સાહેબ એક બે અહીંયા ફળિયામાં તો કોઈ કહેવાર નહીં મળે, પણ અહીંયા બોરિંગમાં પાણીમાં એવું ખરાબ હોય કેમિકલ, આખી કંપની આખી સેલવાસની જીઆઈડીસી કંપનીનું આખું કેમિકલ અહીંયા લાવીને નાખવામાં આવે છે સાહેબ ને આ તાત્કાલિક બંધ કરવામાં આવે સાહેબ છે। હું મેઘવાડ પંચાયતના છેલ્લા 5 ટર્મથી 5 વર્ષથી ઉપસરપંચ તરીકે ફરજ બજાવતો હતો અને આ 5 વર્ષથી આ ગામમાં કચરો નાખવાની પ્રક્રિયા એ લોકોએ ચાલુ કરી હતી આ જમીન માલિકે ને પંચાયત તરફથી 2 વાર નોટિસ પણ બજાવી હતી, તેમ છતાં પણ આ કચરાનો નિકાલ થયો નથી। યા તો આ કચરો અહીંયા વેસ્ટ અહીંયા નાખવામાં આવી જ નહીં એવું કરવાનું, કેમ કે એટલું ઝેરી આ કચરો છે। સેલવાસને અંડરથી આ બધો કચરો અહીંયા લાવીને લોકો ખાલી કરાવે છે થોડા પૈસા માટે ને બાજુમાં અહીંયા આપણે 3 રસ્તા આમ જઈએ તો આપણે સ્કૂલ પણ છે, તો સ્કૂલના પોળિયા છોકરાઓ માટે પણ ઘાતક છે અને આ ગામ અમારા ગામ માટે પણ આખા લોકો માટે આ ઘાતક છે। આ હંમેશા માટે બંધ થવા જોઈએ। અરજીઓ કરી છે, 2 વખત પંચાયતમાં કરી છે, તલાટી સાહેબે એના પાસેથી નોંધ પણ કરાવી છે, પણ હજુ સુધી બંધ નથી થતા। એમણે કહ્યું કે અમે બંધ કરાવીશું, પણ આજ લગી બંધ થયું નથી ને આ હંમેશા માટે બંધ થવા જોઈએ। અને આ વખતે અમારા ગામ વતી લોકો ગયા હતા ને એમણે કીધું કે સાહેબ અમારા ગામમાં આ કચરો ત્યાં નાખવામાં આવે છે મેઘવાડ 3 રસ્તાની બાજુમાં, તો આ બંધ થવા જોઈએ। જીતુભાઈએ ઉપલા અધિકારીઓને રજૂઆત કરી ને આજે સાહેબ આવેલા હતા, તેના માટે અમે ગ્રામજનો બધા ભેગા થઈને અમે રજૂઆત કરીએ છીએ કે હંમેશા માટે આ ખરાબ કચરો બંધ થવા જોઈએ।